મન વિશે થોડું સાથે બેસીને વિચારીએ. ત્યારે તુલસીદાસજી મનને દર્પણ કહે છે, મનને હૃદય કહે છે, હૃદયને દર્પણ કહે છે. આ માનસ દર્પણ છે, કોઈનો ચહેરો દર્પણ છે. ગઈકાલના સૂત્રો. રામાયણમાં એક દર્પણ એ કાલે રહી ગયું. એક દર્પણ છે હાથ કંકણ દર્પણ. આપણે ત્યાં હાથ આરસી દર્પણ એવું શ્રૃંગાર રસમાં વર્ણન પણ કે ઘણી વખત બહેનો બેટીઓને શ્રૃંગારમાં એનું કંકણ પોતાનો મર્યાદા હોય તો કંકણમાં એનું પ્રતિબિંબ જોવાનો જે વિચાર આવે છે એ હાથ કંકણ આરસી આપણે ત્યાં શ્રૃંગારમાં પણ આવ્યું છે. માનસમાં એનો સંદર્ભ છે કે જાનકીજી પોતાના કંકણમાં ભગવાન રામની મૂર્તિનું દર્શન કરે છે અને પછી રામની છબી કંકણ રૂપી દર્પણમાંથી અદૃશ્ય ન થઈ જાય એટલે જાનકીજી હાથ હલાવતા નથી અને વિરહમાં એકદમ ડૂબી જાય છે. નિજ મૂર્તિ, નિજ એટલે અહીંયા રામ, સીતાના નિજ કોણ છે? રામ છે. એની મૂર્તિનું દર્શન કરે છે. કેન્દ્રમાં મન છે. મનને અનેક રીતે જોવામાં આવ્યું બાપ. મનને મૃગ કહેવામાં આવ્યું. હરણિયું છે મન, દોડા દોડી કરે. આપણા પ્રાચીન ભજનોમાં સંતવાણી ગાયકોએ ગાયું પણ કે મન રૂપી મૃગલાને મારો મામદ શાહ, મારા મન રૂપી મૃગને મારો. આવી વાત આવે છે. સ્મૃતિકારોએ માનવીના મનને ભવ સિંધુની માછલી ગણી છે. ભવસાગરમાં માછલીની જેમ તરે, એક પળ પણ સ્થિર નથી. તો મન મૃગ છે, મન ભવસાગરની માછલી છે. મન વિશે એક ત્રીજો અભિપ્રાય મનીષીઓએ જે આપ્યો છે તે મન મરકટ છે, કૂદાકૂદ કરે છે. આપણા બધાના અનુભવ. મન મરકટ છે. મેઘાણીની કથા હમણાં ગાઈને આવ્યો છું એટલે મને કહેવાની ઈચ્છા થાય. મન મયુર છે, મન મોર બની થનગાટ કરે. મન મયુર છે. મન મદમસ્ત મતંગ કે સમાન મદીલું પણ છે. જેમ હાથીને મદ પીવડાવો અને હાથી ગાંડો તૂર થાય એમ ઘણાનું મન ગાંડું તૂર થાય. એવું એક મન રામાયણમાં છે દશરથ, એનું રાવણ, જેનું મન ગાંડું તૂર થયું છે. અત્યારે વર્તમાનમાં એક માણસનું મન ગાંડું તૂર થયું છે જે અમેરિકામાં રહે છે. મનના અનેક રૂપ છે. રામચરિતમાનસમાં એક પ્રકરણ છે, સ્વયંભૂ મનુ, મહારાજ મનુ, જે બ્રહ્માના માનસ પુત્ર ગણાય છે અને આખી મનુષ્ય સૃષ્ટિના આદિ બાપ ગણાય છે. એ મનુ ન હોત તો આપણે મનુ જ ન હોત. અને જેમણે એક બહુ જ બૃહદ ગ્રંથ આપણને આપ્યો સ્વયંભૂ મનુએ, જેનું નામ મનુસ્મૃતિ છે. એના ઘણા વિચારો આજનું જગત સ્વીકારતું નથી, વિરોધ પણ કરે છે. પણ કોઈ પણ સ્મૃતિ દેશકાળ અને પાત્રને જોઈને અપાયેલી હોય છે. આજે ઘણા લોકો વિવેક બુદ્ધિ છોડીને જ્યારે આલોચનાના રૂપે સ્મૃતિકારને જોવે છે ત્યારે દયા આવે. બે ચાર વસ્તુ પકડીને લોકો આલોચના કરે અને લોકોને
સનાતન ધર્મીઓને ગાળો દેવાય છે કે આ લોકો તો મનુવાદી છે, મનુવાદી, આવો આક્ષેપ થાય. પણ મનુને સમજવા જેવા છે. આપણું મૂળ પુરુષ છે મનુ. એના લગ્ન થાય છે શત્રુપાની સાથે. મારી કથાએ તમને ઘણી વખત કહ્યું કે મનુ એ મન છે અને શત્રુપા એ બુદ્ધિ છે. અનેક રૂપ ધારણ કરે છે. આપણી બુદ્ધિ ક્યારેક વ્યભિચારીણી, ક્યારેક અવ્યભિચારીણી, આ બુદ્ધિની સ્થિતિ છે. એ શત્રુપા છે. પણ આદિકાળથી પુરુષ હંમેશા નારીને આધીન છે. પુરુષ પ્રકૃતિને આધીન છે. ચૈતન્ય જડને આધીન છે. હું તો જીવતો માણસ છું ને, પણ મારે જડનો આશ્રય કરવો પડે. આ પાઠ છે એ જડ છે, આનો આશ્રય લઈને મારે બેસવું પડે. તમે ચેતનાથી ભરપૂર છો, પણ જ્યાં બેઠા છો ત્યાં કોઈને કોઈ જડનો આશ્રય કરવો પડે. તો શત્રુપા એ બુદ્ધિ છે, અને એ બુદ્ધિનો આશ્રય કરીને મન અનેક રૂપે મને તમને ભ્રમિત કરે. ક્યારેક મરકટ, ક્યારેક માછલી, ક્યારેક મૃગ, ક્યારેક મદોન્મત્ત હાથી. ક્યારેક મયુર. અને તુલસીને નામે ચડેલું એક પદ, જેમાં તુલસીના નામે ચડેલું પદ છે. કોણે લખ્યું ખબર નથી, પણ તુલસી મગન ભયું રામ ગુણ ગાય. જ્યાં તુલસીનું મન મગ્ન બને છે. મગ્નની મનની આ બધી જ ઉર્જાઓ છે એ મગ્ન પણ થઈ શકે છે. પરંતુ તકલીફ એ છે બાપ કે મનરૂપી દર્પણ પર અહીંયા જે આજે ચોપાઈ લઉં છું તે કાઈ. કાઈનો અર્થ છે અમુક પ્રકારના આવરણો, જેનાથી જેમ ગીતા કહે છે કે જેમ ગર્ભ ઓરથી આવૃત્ત છે, અગ્નિ આનાથી આવૃત્ત છે, ફલાણું આનાથી આવૃત્ત છે. જે વસ્તુ ટિકાવ નથી એનાથી મૂળ વસ્તુ છુપાઈ ગઈ છે, આવૃત છે. એને અનાવૃત કરવું પડે છે. કાઈ એટલે આપણે મન અરીસો છે. આપણે સ્નાન કરતા હોય અને ઠંડીના દિવસો હોય, ગરમ પાણી હોય, ખૂબ ગરમ પાણી આખા બાથરૂમમાં વરાળ થાય અને એ વખતે મન ઉપર અરીસા ઉપર વરાળ લાગી જાય. પછી આપણે નાહી ધોઈને કેટલા સ્વચ્છ થયા હોઈએ, છતાં આપણે આપણને જોઈ શકતા નથી. ત્યારે એ વરાળ, એ ભાપ મનરૂપી દર્પણની કાય છે, આવરણ છે. વધારે સારું પડશે આવરણ. એ વરાળ દ્વારા, ભાપ દ્વારા દર્પણ આવૃત્ત થઈ ગયો છે. ગીતાના ન્યાય પ્રવાહ ચાલશે તો કહીશ. એ જ કાય સરોવર છે, એમાં લીલ જામી જાય એટલે સરોવરનું મૂળ જળ દેખાતું બંધ થાય. અહીંયા તુલસીદાસજી આ પંક્તિમાં એમ કહે છે, અહીંયા 9 પ્રકારના કાય છે, 9 પ્રકારની કાય. હું એટલા માટે વારંવાર કહું છું કે રામકથા રહસ્યમય કથા છે, અતિ રહસ્યમય છે. મનના દર્પણ ઉપર જે કાય લાગી ગઈ છે, જે દર્પણ આવૃત થઈ ગયો છે, એના પહેલા 4 કારણો અડધી પંક્તિમાં આપ્યા. અજ્ઞ, અકોવિદ, અંધ, અભાગી. આપણા મનને, આપણા મનરૂપી દર્પણને આ 4 વસ્તુએ આવૃત્ત કરી દીધી છે. આ પહેલા 4 લક્ષણો બતાવ્યા છે. કુલ 9 છે.
આપણા મનરૂપી દર્પણની જાય કાય પહેલી મારી તમારી અજ્ઞાનતા છે. અજ્ઞાનતાએ મનને ઢાંકી દીધું છે. નહીતર મનની ચર્ચા કરતા ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે ઇન્દ્રિયોમાં મન હું છું. ઇન્દ્રિયોમાં મન મારી વિભૂતિ. આટલું મોટું સન્માન મનને અપાયું છે, પરંતુ મારીને તમારા જેવી દશા, આપણી જે દશા છે એમાં મન આપણી અજ્ઞાનતાને લીધે ઢંકાઈ ગયું છે. હું વિચાર્યા કરું કે રામકથા કોને પ્રસન્ન ન કરે, છતાં અમુક લોકો કેમ પ્રસન્ન નથી થતા? કારણ એનું મન રામકથાની અજ્ઞાનતાથી આવૃત્ત થઈ ગયું છે. હું આપને એક વાત કહું. 4 કલાક અમે બોલીએ એટલે હું 10 પોણા 10 આવી જાઉં છું અને 1-1.5 સુધી અહીંયા બેસું. એ 3.5 પોણા 4 કલાક છે. કથા ચાલે છે એટલે તમે બેઠા છો. તમને અહીંથી એમ કહેવામાં આવે કે 1.5 કલાક સુધી બેઠા બેઠા માળા જ ફેરવો, તમે નહીં બેસી શકો. કોઈ નહીં બેસી શકે. કોઈક પાણી પીવાને બહાને નીકળી જશે, કોઈક એમ કે ફોન આવ્યો એટલે બહાર જઈને વાત કરું. મુશ્કેલ છે. કથામાં 4 કલાક કેમ બેસી શકો છો? તમને સમજ પડી ગઈ છે કે મારું મન અજ્ઞાનતાથી નિરાળું થઈ રહ્યું છે. કેમ કેમ? અને આપણે તો જીવ છીએ સાહેબ, પરિનિષ્ઠિતો. શુકદેવજી કહે છે હું કોઈ એક જગ્યાએ બેસીને ભાગવત ભણવા બેસું? ગૃહીત ચેતા રાજર્ષે, હે પરીક્ષિત, મારું મન કૃષ્ણની કથાએ એવું પકડી લીધું છે કે હું એના વખત રહી શકતો. મોરારી બાપુ તો ન રહી શકે, પણ મોરારી બાપુના શ્રોતાઓ ક્યાં રહી શકે? તમે પ્રયોગ કરો 1 કલાક આમને બેસવામાં. અહીંયા મન અનાવૃત થાય છે. ઘણા લોકો કહે કથામાં શું છે, એની એ કથા, એની એ કથા, એની. મેં કાલે હું સ્પર્શ કરતો તો આજે પણ 1-2 ચિઠ્ઠી એવી આવી કે આટલા બધા લોકો એની એ કથા સાંભળે. ક્યાં સુધી? આ જ્ઞાનતા તથા કથિત પૃચ્છકના મનના દર્પણનું આવરણ છે. એને સમજવાનું સિદ્ધ થયેલી વસ્તુ છે. મારા ભાઈ બહેનો ગામડાના બધા આપણે, તમે એક ટાંકી છે તમારા ઘરના ઉપર, પાણીની ટેન્ક છે, એમાં તમે પાણી ભરો, ભર્યા જ કરો ને ટાંકી ફૂલ થાય પછી ઉભરાઈ જાય. બરાબર છે? દરિયામાં આટલી બધી નદીઓ નિરંતર જાય છે, દરિયો ઉભરાતો કેમ નથી? કથામાં જેના કાન દરિયા જેવા થઈ ગયા છે એને ગમે તેટલી કથા સાંભળે એને ધરપત થતી જ નથી. તમે ટેન્ક નથી, તમે સમુદ્ર છો. ટેન્ક છલકી જશે. કથામાં શું છે? એ ટેન્ક જેવા વાતો કરે. સમુદ્ર દિલ વાતો ન કરી, કારણ કે જિનકે શ્રવણ સમુદ્ર સમાના કથા તુમારી સુભગ સરીનાના બરગી નિરંતર હોગી ન પૂરે. વાલ્મીકીજી કહે છે, માનસના વાલ્મીકી. શું કામ કથા? કારણ કે મારા ને તમારા મનના દર્પણ ઉપર જે અજ્ઞાનતાનું એક પડળ આવી ગયું છે, કાય છા ગઈ છે, એને ભગવાનની કથા હટાવે. હું પોતે બહુ વિચાર કરું છું, આટલા વર્ષોથી બોલું છું. 2 વર્ષ પછી મારે 7 દાયકા થશે કથા ગાતા ગાતા. 70 વર્ષનો વિનમ્ર અનુભવ વર્ણવી રહ્યો છું. તમે શું કામ સાંભળો? આ દિગુ બાપુ આટલા મોટા કલાકાર છે, એને પ્રોગ્રામની કોઈ પહેલી નથી, છતાં એક કથા થાય એટલે વળી પાછી બીજી કથામાં આવે, ત્રીજી કથામાં, અને એકાગ્ર બને. આ બધા જ આ તો નામ આપું છું.
મૂછાળાવાળા કથા સાંભળે છે, દાઢીવાળા પણ કથા સાંભળે છે, બુકાનીવાળા પણ કથા સાંભળે છે, બંદૂક લઈ ફરનારા પણ કથા સાંભળે છે, અને ક્યાંક બંધાઈ ગયા છે એ છુટકારો મેળવવા માટે કથા સાંભળે છે. સાહેબ, આ કથાનો મહિમા છે, મોરારી બાપુનો નહીં. આ પ્રમાણ છે, પ્રમાણ. તો આજે જ કોઈએ પૂછ્યું છે કે બાપુ કાલે તમે કહેતા હતા ઠીક છે અમે સાંભળ્યું, પણ જે કે આમાં શું લોકો શું લઈને જશે? ત્યાં તો આપ્યું શું? કોઈ લઈ નહીં જાય તો વાત જુદી, પણ ત્યાં આપ્યું શું? સાંભળો કથા, સાંભળો બાપ. મનના દર્પણને ચોખ્ખું રાખવું હોય તો સાંભળો, સાંભળો, સાંભળો. આ હું કથા ગાઉં છું ને તમે સાંભળો. મારે તો કાયમની ભીડ છે સાહેબ, જ્યાં જઈએ ત્યાં કથા રસિકો મળે જ છે, એટલા માટે નથી. તમે એક પ્રવચન 1 કલાકનું એક વિષય ઉપર કરો, 4 કલાક એ જ વિષય ઉપર પ્રવચન કરી દેખાડો મને. એક પણ શ્રોતા ઉભો રહે મને કહેજો. તમે નહીં કરી શકો, તમારે બધું મુદ્દાઓ તૂટશે, લખીને આવ્યા હો તો પણ. 4 કલાક સુધી તમે એક વિષય ઉપર એક જ વ્યક્તિ બોલે. મોરારી બાપુ કરી શકે છે એનો અર્થ મોરારી બાપુ રામ ગુણગાન ગાય છે એટલે આ થાય. હું યાર 1.5 કલાકનું પ્રવચન લઈને બેસું તો પછી લાંબુ ન ચાલે. કથા અનંત છે. ભારતના એક રાજનીતિના રહેલા પુરુષ બહુ કલાક સુધી યુનોમાં બોલ્યા હતા. કૃષ્ણ મેનન એક જ વિષય ઉપર કલાકો સુધી બોલ્યા, જ્યારે ડિફેન્સ મિનિસ્ટર હતા. આપણી અને આપણા પાડોશી જે ભાઈઓ છે બધા, એક બાજુ નાની નાની આંખીવાળા, એક બાજુ જેની આંખું ખુલતી જ નથી અથવા તો ડોળા કાઢે છે, એ જ્યારે ઝંઝટમાં આપણે હતા આપણો દેશ, ત્યારે કદાચ પંડિત નહેરુની સરકાર હતી. 62 યા તો એ સમયનો દેશકાળ, કદાચ મને બહુ સ્મરણ, પણ મને બરાબર ખબર છે કે યુનોની મહાસભામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા રાજનૈતિક મુદ્દા પર આ માણસ કલાકો બોલ્યો છે. પણ હવે ત્યાં તો કેટલા બેઠા હોય? એક જ વ્યક્તિ એક જ વિષય ઉપર આટલા કલાકો બોલે એ કથામાં શક્ય છે. અમારે ભાગે ક્યારેક 7-7, 8-8 કલાક અમે બોલ્યા છીએ, અને એ પણ પર્વત ઉપર અમરનાથમાં, અને લોકો બેઠા હતા. કથા છે, મોરારી બાપુ છે એટલે કોઈ ન બેસે બાપુ. રામની કથા છે માટે, કૃષ્ણની કથા છે માટે, બાકી પર્વત ઉપર વધારે બોલી પણ ન શકાય. સ્મૃતિકાર મનુએ 4 વસ્તુની ના પાડી. જે ગામમાં ધર્મ ન હોય એ ગામમાં કોઈ દિવસ રહેવું નહીં. મારો કચ્છનો સમાજ, મારા બાપ, સનાતન ધર્મનું જ્યાં સન્માન ન હોય એવા ગામમાં રહેવું નહીં. સ્મૃતિકાર મનુ કહે, હું નથી કહેતો. તમે કહેશો તો કાલે મંત્ર લેતો આવીશ, નહીતર તમે ગોતી લેજો. ના પાડી. ધર્મ યાની વૈદિક ધર્મ, સનાતન ધર્મ, આપણો આદિ અનાદિ કાળથી ચાલ્યો આવતો, જેનો એનો આરંભ ક્યારે થયો હજી કોઈને ખબર નથી, અંતની કોઈને ખબર નથી, એવો જે વૈદિક સનાતન ધર્મ છે. મનુએ વર્ણવેલા 10 લક્ષણ વાળો જે ગામમાં ધર્મ ન હોય એ ગામમાં સમજદાર માણસે રહેવું નહીં. નીકળી નોકરી કરતો હોય એને બદલી માંગી લેવી, ટ્રાન્સફર માંગી લેવી, તમને ક્યાંક બીજે લઈ જાઓ. આ સૂત્ર તો આજે વિદ્વાનો સ્મૃતિ ઉપર પણ વિચાર કરે છે. કયા કાળમાં સ્મૃતિ આવી અને એને કેટલો, એ બધા પોતપોતાની રીતે વિચાર કરે, જે હોય છે. પણ બહુ લાંબો ગાળો છે. આજકાલની સ્મૃતિ નથી આવી.
અને કેટલું પ્રેક્ટિકલ. તમે માધાપુરમાં શું કામ રહો છો? તમે કમાણી કરો છો, તમે પરદેશમાં રહો છો અને ત્યાં રહો છો એટલે, પણ ઘર તો અહીંયા જ બાંધો છો, કારણ કે અહીંયા 25 કરોડનું રામ મંદિર બની રહ્યું છે. સનાતન ધર્મની ધજા ફરકવાની. ત્યાં મહાદેવનું સુંદર મંદિર છે. જ્યાં ધર્મ હોય ત્યાં રહેવું, એવું મનું કહે. બીજું, જે ગામમાં સંક્રામક રોગ હોય એ ગામમાં ન રહેવું. મન સંક્રામક રોગ હોય, ક્યારે કોને ચોંટી જાય રોગ, આખું ગામ ઘેરાઈ ગયું હોય સંક્રામક રોગથી, ચેપી રોગથી. મહારાજ મનુએ આપણા કલ્યાણનો વિચાર કરીને કહ્યું એ ગામમાં રહેવું. ત્રીજું સૂત્ર, યાત્રા કોઈ દિવસ એકલાએ ન કરવી. બોલો શું પ્રેક્ટિકલ સૂત્ર. એકલાએ નહીં. હા, રહેવું એકાંતમાં, પણ યાત્રામાં એક કરતા બે ભલા. એક કરતા. આપણો જૈન સમાજ છે સાહેબ, એ તમે એકલો જૈન સાધુ નહીં હોય, 2-4 એની સાથે હોય. બૌદ્ધો નીકળે તો આખો સંઘ નીકળે. ઘણા ઘણા વિચારધારામાં આ વસ્તુ સચવાણી. કારણ કે સાધુ હોય તો પણ એની સાથે 1-2 જણા હોય. સાધુ તો પોતાનું એકાંત ગોતી જ લે, પરંતુ એક આચાર સંહિતા છે. એક આચાર સંહિતા, એક કરતા બે ભલા. તો જે ગામમાં ધર્મ નથી, ધર્મની નિંદા છે, ધર્મનું ખંડન છે, ધર્મને નિમ્ન બતાવવાની કોશિશ થાય, એવા ગામમાં રહેવું નહીં. જે ગામમાં સંક્રામક રોગ હોય ત્યાં રહેવું નહીં. એકલા કોઈ દિવસ યાત્રા ન કરવી. અને ચોથું સૂત્ર છે, પર્વત ઉપર બહુ રોકાવું નહીં. અમે જ્યારે જ્યારે પર્વત ઉપર કથા કરવા ગયા, 9 દિવસ રોકા, કાયમ ન રોકાવાય સાહેબ. એટલે એવી શિખર ઉપર પણ કથા કરી. રામની કથા હતી એટલે 7 કલાક ચાલી. કારણ કે કેન્દ્રમાં રામ ગુણગાન છે. રામ એ મારા ને તમારા મનરૂપી અરીસાને અનાવૃત કરે છે. જેને રામકથાનું મર્મ નથી સમજાયું એ ટીકા કરે. હું તમને માધાપુર અને આખી આ કચ્છની જનતા અહીંયા મારી સામે આ 3 દિવસથી આ રીતે બેઠી છે, હું તમને એમ કહું કે તમે જેટલા જગતના સદગુણ હોય એટલા લખીને મને એક લિસ્ટ આપો. હું તમને ગુરુ કૃપાથી વચન એ બધા ગુણો રામમાં ન દેખાડું તો બાવો નહીં. હું શું કામ રામને ગાઉં છું? તમારે જેટલા જગતભરના સદગુણો, સારા શીલો, સારા વ્રતો ઓલરેડી વાલ્મીકી રામાયણમાં નારદજીએ કયા જ છે, પણ એમાંથી તમારે બહાર નીકળીને તમારા મનમાં આવે એટલા રામના, કૃષ્ણના કાઢો, શિવના કાઢો, મારા હનુમાનજીના, મારા ગણેશના, મારી જગદંબાના કાઢો. રામને ગાઈએ છીએ. શું કામ? શું કામ? મારે શું લેવું છે તમારી પાસે? શું લેવું? ગંગાજળ મારું લઈને આવું છું. ઉંમરને લીધે હવે વધારે યાત્રા બાપુ બાય રોડ ન કરે એટલે રામકથાને સમર્પિત લોકો બધી વ્યવસ્થા કરી આપે છે. એટલું, બાકી મારે શું તમારી પાસેથી લેવું? પણ હું રામ ગાઉં છું, કૃષ્ણને ગાઉં છું, મહાદેવને ગાઉં છું, ગુરુને ગાઉં છું, મારા હનુમાનને ગાઉં છું, મારી પરંબા દુર્ગા પાર્વતીને ગાઉં છું અને ગણેશજીને ગાઉં છું. કારણ કે આ એક મહિમાવંત માધ્યમ છે. પણ જેના મનના દર્પણને અજ્ઞાનતાની ધૂળ અડી ગઈ છે, અથવા તો એલર્જી છે. ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી કહેતા હતા ને, ઘણાને માટીની એલર્જી છે, ધૂળની એલર્જી છે.
આ એક જાય, આ એક કાય આવી છે. હનુમાનજી શું કામ આ ધરતી પર આજ પણ છે? કારણ કે કથા છે એટલા માટે. ઇતર ના હોય તો બાપ એક તો મનના દર્પણને આવૃત કરી બેઠી છે, મારી તમારી મૂઢતા, અજ્ઞાનતા. અને વધારેમાં વધારે ખતરનાક અજ્ઞાનતા આપણે જે જાણતા જ નથી એ તો ક્ષમ, પણ જાણવા છતાંય અમે ન માનીએ, એ મોટા મોટી મનના દર્પણને વરાળ લાગી ગઈ છે સાહેબ, વરાળ લાગી ગઈ. અને આખો બાથરૂમ એટલો ગરમ કરી નાખ્યો છે, આખી કાયા એટલી ગરમ કરી નાખી, એમાં વરાળું જ નીકળે છે. દેશ દ્વેષની, નિંદાની, ઈર્ષાની આખી વરાળો જ નીકળે. એમાં મન બિચારું આવૃત થયું છે. એક વસ્તુ તમારા સુધી પહોંચે તો કહીને પછી આગળ, કે અત્યારે મનને સારું બનાવવા માટે કથા જેવું કોઈ માધ્યમ નથી, અને કથા શ્રવણ કરવા જેવું કોઈ સાધન નથી. તુલસી કહે છે મંગલ કરની કલિમલ હરની, તુલસી કથા રઘુનાથ કી. અજ્ઞા કો વિદ અંધ અભાગી, અજ્ઞા કો ભાઈ વચ્ચેથી ઉઠો નહીં ને પ્યારે, કાં તો બેસો ને કાં તો બાબા પ્લીઝ. હું 2 મિનિટ ધૂન બોલાવું, જેને ઉઠવું હોય ઉઠી જાય. મારી ધારા તૂટશે ને તો હું પછી મને આનંદ નહીં આવે તો તમને નહીં આનંદ આવે. અને અડધા કલાકમાં પતાવું નથી, 4 કલાક બોલવાનું સાહેબ. એટલા માટે વિનય છે. 2 મિનિટ કીર્તન કરીએ. અંબે માતા તમારી જય, અંબે માતા તમારી જય જય. માતુ ભવાની તમારી જય જય હો, ભવાની તમારી જય જય હો, મા ભવાની તમારી જય જય હો, મા ભવાની તમારી જય જય હો, નવ દુર્ગા 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 તમારી જય જય હો, આશાપુરા 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 તમારી જય જય હો, જગદંબા તમારી
જગદંબા તું